નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાંજે 6 વાગે સુરતમાં સ્નેહ મિલનમાં હાજરી આપશે। શહેરના લક્ષ્મીનારાયણ મંદિર પાસે બીઆરસી ગ્રાઉન્ડ પર આ સંમેલન યોજાવાનું છે। ઉત્તર ગુજરાત કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં હાજરી આપશે। આ સંમેલન પહેલા જ સોશિયલ મીડિયા પર ધમકી આપવાના મામલે ફરિયાદ થઈ ચૂકી છે। આવી ઘટનાને જોતા કાર્યક્રમમાં વિરોધ થાય તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે। તો નીતિન પટેલ આજે સુરતના પ્રવાસે છે, ત્યારે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સ્નેહ મિલનમાં હાજરી આપે ત્યારે તેમનો વિરોધ થાય તે પ્રકારની સોશિયલ મીડિયામાં વાત વહેતી થઈ હતી। આ કાર્યક્રમ ઉત્તર ગુજરાત કડવા પાટીદાર સમાજનો છે। તો આ વિશે વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા સુરતથી ધનરાજ બાગલે। ધનરાજ, આજે નીતિન પટેલનો સુરતમાં કાર્યક્રમ છે, ખાસ કરીને આ કાર્યક્રમ પહેલા જ સોશિયલ મીડિયામાં વાતો ઉમટી છે તેમના વિરોધને લઈને। બિલકુલ, જે હાર્દિક પટેલ છે તેમણે જ ખુદ ચીમકી ઉચ્ચારી છે કે નીતિન પટેલના કાર્યક્રમનો વિરોધ કરવામાં આવશે। કારણ કે ભૂતકાળમાં જ્યારે હાર્દિક પટેલની જે સભા હતી સચિનમાં, ત્યાં વીજળી ગુલ કરી દેવામાં આવી હતી, ત્યારે તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે નીતિન પટેલ આગામી 4 તારીખે આવી રહ્યા છે। તેને લઈને વાક પ્રહારો પણ ચાલુ થઈ ગયા છે। બીજી તરફ જે ફેસબુક ઉપર વાક પ્રહારોનો દોર ચાલુ છે તેને લઈને ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે। તેમના વિરુદ્ધ પોલીસે કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે। અત્યારે જે જાણકારી મળી રહી છે તે મુજબ કુલ 35 જેટલા પાટીદારોને વરાછા અને ઉધના વિસ્તારમાંથી નજરકેદ કરી દેવામાં આવે છે। 35 જેટલા પાટીદારોને અલગ જગ્યા પર ખસેડી દેવામાં આવે છે।